પુષ્ટિ માર્ગના પ્રવર્તક વૈષ્ણવોના પ્રાણ પ્યારા જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય આજથી 547 વર્ષ પહેલા ભૂતલ ઉપર થયું। આપશ્રીનું પ્રાગટ્યનો હેતુ દૈવી જીવનના ઉદ્ધાર માટેનો છે। આપશ્રીએ ત્રણ વખત ભૂતલ પર પરિક્રમા કરી શ્રી પ્રભુથી હજારો વર્ષથી ખોટા પડેલા દૈવી જીવોને બ્રહ્મ સંબંધનું દાન કરી શરણે લીધા અને શ્રી પ્રભુની સેવા કરવાનો અધિકાર આપ્યો। એવા ઉદાર ચરિત્રવાન શ્રી વલ્લભનો પ્રાગટ્ય મહોત્સવ આજે બોડેલીના આંગણે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં વલ્લભ કુલના પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પ્રણયકુમારજી મહોદય શ્રી જનાના સહિત પધાર્યા। સવારે 5:30 વાગે શ્રી દ્વારકાધીશ મંદિરથી પ્રભાત ફેરી શ્રી વલ્લભના ધોળ કીર્તનના ગાન સાથે નીકળી બોડેલીમાં ફરી શ્રી દ્વારકાધીશ મંદિરે પરત પહોંચી, જ્યાં પુષ્ટિ ધ્વજ લહેરાવવામાં આવ્યો અને પુષ્ટિ ભક્તિ ગીતનું ગાન થયું। સવારે 10:30 કલાકે શ્રી પ્રભુ સોનાના પલને ઝૂલ્યા અને રાજભોગમાં શ્રી પ્રભુને તિલક થયા, જ્યારે સાંજે 6:00 કલાકે પરમ ભગવદીય આશાબેન રાજેન્દ્રકુમાર શાહના હોળી ચકલા સ્થિત નિવાસસ્થાનેથી શ્રી વલ્લભની નિશ્રામાં બેન્ડવાજા વિક્ટોરિયા અને આતશબાજી સાથે કીર્તન ગાન સહિત કેસરી અને પીળા વસ્ત્રોમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, જે બોડેલીના રાજમાર્ગો ઉપર ફરી ત્યારે એક અનેરું આકર્ષણ ઊભું થયું। શ્રી વલ્લભને તિલક કરવામાં આવ્યા, ધોતી ઉપરના કરવામાં આવ્યા। શોભાયાત્રામાં વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા। શોભાયાત્રા શ્રી દ્વારકાધીશ મંદિરે પહોંચી, જ્યાં શ્રી પ્રભુના કેસરી ઘટામાં મોતીના બંગલામાં અતિભવ્ય દિવ્ય અને અલૌકિક દર્શન કરી વૈષ્ણવો ધન્ય બન્યા। છેલ્લે વૈષ્ણવ સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોય। મહાપ્રસાદ લઈ વૈષ્ણવો કૃતાર્થ થયા અને આનંદને વાગોળતા ખૂબ જ આનંદ ઉત્સાહિત થયા હતા। આવી જ રીતે પરમ ભગવદીય વૈષ્ણવ લાલાભાઈ પટેલના ઘરે પણ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી। વંદે મહાપુરુષતે ચરણારવિંદમ। આજે મહા ઉત્સવ મનાવવામાં આવ્યું છે। અમારા શ્રી વલ્ભાચાર્યજી આચાર્યચરણના 547મું જે વર્ષ આજે બેઠું છે, એનો મહોત્સવ અહીંયા બોડેલીના ગામમાં બહુ ધૂમધામથી મનાવવા આવ્યું અને વૈષ્ણવ સૃષ્ટિને, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સૃષ્ટિને આજે અનોખો લાભ મળ્યો છે। એવો જે કોઈ કાર્યકર્તા અહીંયા જેમને બી આ મંદિરમાં આયોજન કર્યું છે, શોભાયાત્રા કરાવી, બહુ જ સુંદર આયોજન રહ્યું। બોડેલીની વૈષ્ણવ સૃષ્ટિને અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને અમારા આશીર્વાદ છે અને એવા મહોત્સવનો આનંદ નહીં પણ પરમ આનંદ નિત્ય આપણે લેતા રહીએ, એવું અમે ભવિષ્યમાં બી વિચાર કરીએ છીએ। બધાને ખૂબ ખૂબ શુભકામનાएं અને અમારા આશીર્વાદ। ઇતિ શુભમ।